જો તમારે ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જવું હોય તો તમારા મનમાં ઘણા સવાલો હશે. હું કુંભમાં ક્યાંથી જઈશ, કેવી રીતે પહોંચીશ? ગુજરાતથી મહાકુંભ જવા માટે ઘણી ટ્રેન શરૂ કરાઈ છે. આ ઉપરાંત હવાઈ માર્ગે પણ જઈ શકાય છે. ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા છે. ત્યારે કચ્છમાં પણ મહાકુંભમાં જવા માટે અનેક લોકો ટિકિટો બુક કરાવી રહ્યા છે, તો યોગ્ય પેકેજ જોઈ રહ્યા છે. ભુજમાં અનેક ટૂરનું આયોજન કરનાર શૈલેષભાઈ મહેશ્વરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે મહાકુંભમાં વ્યવસ્થાઓ ખૂબ જ સારી છે અને લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. શૈલેષભાઈ, મહાકુંભનો ઉત્સવ ચાલી રહ્યો છે પ્રયાગરાજમાં, ખાસ કરીને કચ્છમાંથી લોકો જવા ઈચ્છતા હોય, તમે તો અનેક ટૂરોમાં જાઓ છો, લોકોને માર્ગદર્શન પણ આપો છો, શું સલાહ આપશો? સંજયભાઈ, 144 વર્ષ પછી જ્યારે આ મહાકુંભ આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં હિન્દુઓમાં ખૂબ ઉત્સાહ છે અને દરેક વ્યક્તિ અંદરથી એવું ઈચ્છે છે કે હું આ મહાકુંભમાં જઈને એમાં એક ડૂબકી મારીને હું મારા જીવનનું કલ્યાણ કરું. કચ્છમાંથી ખૂબ ઉત્સાહ છે, નાના માણસથી કરીને મોટા માણસો સુધી, એટલે વ્યાખ્યા આર્થિકની હું કરું છું. દરેક જણની ઈચ્છા છે કે હું મહાકુંભમાં જાઉં. આજે કચ્છમાંથી હજારોની સંખ્યામાં લોકો મહાકુંભમાં ગયા છે અને જઈ રહ્યા છે. જે અહીંયા કને નાના નાના ઓપરેટરો છે, જેમ કે એ લક્ઝરી બસ લઈને જાય છે અહીંયાથી, તો એ લોકો પણ કરે છે. બાકી જેઓ થોડાક વધારે સારી સગવડો લેવા ઈચ્છતા હોય છે એવો બાય ફ્લાઇટ જાય છે, બાય ટ્રેન જાય છે. અને હવે કેવું છે કે દરેક પાસે આર્થિક રીતે સગવડો વધી છે, ત્યારે વ્યક્તિઓ પોતાની ગાડી લઈને પણ અહીંયાથી ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. કહેવાય છે કે આ વખતે ખૂબ જ સારી વ્યવસ્થા ગોઠવી છે યોગી સરકારે. તો જે લોકો જવા ઈચ્છતા હોય એને શું સલાહ આપશો તમે કે કેટલા દિવસનું પેકેજ કરવું જોઈએ અને ત્યાં કને અવ્યવસ્થા ન થાય તો શું શું કાળજી રાખવી જોઈએ? સંજયભાઈ, એવું છે કે કુંભમાં સ્નાનનું ખૂબ મોટું મહત્ત્વ છે. માણસોની ઈચ્છા એવી છે વ્યક્તિઓની કે શાહી સ્નાનમાં આપણે સ્નાન કરીએ, પણ એ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં માણસો આવી રહ્યા છે. એટલે ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિઓ સમજે છે કે શાહી સ્નાનમાં ખૂબ બધી ભીડ હશે તો આપણે જે આનંદ લેવો છે આનંદમાં ક્યાંક ઓછું આવશે. તો એના માટે બીજા દિવસો, બીજી તારીખોમાં પણ લોકો જઈ રહ્યા છે. અને સરકારની વાત કરીએ તો યોગી સરકાર, ઉત્તર પ્રદેશની જે સરકારે અભૂતપૂર્વ વ્યવસ્થાઓ ગોઠવી છે, એમાં નાનાથી કરીને મોટા દરેક માણસો હજારો એકરમાં આજે ટેન્ટ સિટી લગાવી દીધું છે કુંભ માટે. એટલે કોઈ માણસને તકલીફ પડે એવી કાંઈ અવ્યવસ્થા ત્યાં થાય એવું છે નહીં. ત્યાં કને બેટરી ઓપરેટેડ ગાડીઓ રાખેલી છે, એટલે તમે કુંભમાં જાઓ તો તમને ક્યાંય તકલીફ નહીં પડે. વાત કરીએ સંગમના સ્નાનની, તો જે ટેન્ટ સિટી છે ત્યાંથી સંગમની વ્યવસ્થા કઈ રીતની છે, અથવા તો ઘાટ બનાવ્યા છે કઈ રીતનું છે, લોકોને શું માર્ગદર્શન આપશો એમાં? તમે શાહી સ્નાનના દિવસોમાં જો જઈ રહ્યા છો તો એના 48 કલાક પહેલાં ત્યાં મોટા વાહનોની, પ્રાઇવેટ વાહનોની એન્ટ્રી બંધ કરી દીધી છે. એટલે તમારે 12 થી 15 કિલોમીટર પગે ચાલીને જવાની તૈયારી રાખવી પડે. અને શાહી સ્નાનમાં જવું હોય તો તમારે 2 દિવસ પહેલાં ત્યાં પહોંચી જવું પડે. ત્યાં કને જે પણ કોઈ રહેવાની વ્યવસ્થા છે, પેકેજીસ આપી રહ્યા છે, એ 3 નાઇટનું પેકેજ મિનિમમ આપે છે શાહી સ્નાનના દિવસોમાં. એટલે તમે 3 દિવસ પહેલાં ત્યાં ચેકિંગ અંદર થઈ જવું પડે અને 1 કે 2 દિવસ પછી તમે ત્યાંથી બહાર નીકળી શકો. એટલે આ ત્યાં છે ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે, એને અનુલક્ષીને આવી વ્યવસ્થા ગોઠવી છે. બાકી જે સામાન્ય દિવસોમાં તમે જો કુંભમાં જવા માંગો છો તો એમાં કોઈ વાંધો નથી, તમે 1 દિવસમાં સ્નાન કરીને પાછા આવી શકો. અને જો કુંભને માણવો હોય તો આખો મહિનો રોકાવવું પડે. સામાન્ય રીતે જે લોકો કચ્છથી જવા ઈચ્છે છે એમને કઈ રીતનું તમે સજેસ્ટ કરશો કે આવી રીતે જાઓ અને આટલા દિવસ ત્યાં રોકાવો? હવે કેવું છે, દરેક વ્યક્તિની પોતાની સગવડો ઉપર આધાર રાખે છે. ટ્રેનની ટિકિટો ઓપન થયા ભેગી તરત જ બુક થઈ જાય છે, એટલે ટ્રેનની ટિકિટો મળવી ખૂબ મુશ્કેલ છે. ફ્લાઇટની ટિકિટોના રેટ થોડાક ઊંચા છે. તો વ્યક્તિઓએ જો પોતાની પાસે વ્હીકલની સગવડો તો એવી રીતે પણ જઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં પોતાના પ્રાઇવેટ ગાડીઓમાં લોકો જઈ રહ્યા છે. અને બીજું, અહીંયાથી ઘણા બધા નાના નાના ઓપરેટરો આપણે જે ગાડીઓ લઈને, મોટી બસ લઈને યાત્રા લઈ જતા હોય છે, એના પણ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. એટલે આ 2 ઓપ્શન તમારી પાસે અત્યારે છે. જો ફ્લાઇટ અને ટ્રેન તમને ન પોસાતા હોય તો તમે તમારી ગાડીથી જાઓ તો તમારી સગવડ સચવાઈ શકે. તમે રસ્તામાં જ્યાં ઈચ્છો ત્યાં હોલ્ડ કરી શકો. જે તારીખોમાં જવું એ તારીખોમાં જઈ શકો. ફ્લાઇટની ટિકિટમાં અહીંયાથી અમદાવાદથી આપણે ફ્લાઇટ મળે છે, અહીંયાથી આપણે અયોધ્યાની ફ્લાઇટ મળે છે, પ્રયાગની ફ્લાઇટ મળે છે, પણ એના રેટ પણ ખૂબ ઊંચા હોય છે. એટલે એ બધા માટે એ અનુકૂળ હોતું નથી ને ટિકિટો પણ નથી મળતી. જે લોકો જવા ઈચ્છે છે એમને રહેવા માટેની જે સગવડો છે તમે શું સલાહ આપશો, શું કાળજી રાખવી જોઈએ અને કઈ રીતે બુકિંગ કરવી? કાળજીમાં તો કેવું છે સંજયભાઈ કે આનામાં હું એવું જ કહીશ કે ખૂબ ઠંડી છે અત્યારે, એટલે ઠંડી માટેનું પ્રોટેક્શન પૂરેપૂરું લઈ જવું પડે. બીજી થિંગ, ત્યાં કને ખૂબ ચાલવું પડે છે.
તમારે કુંભને માણવો તો તમારે પગે ચાલવું જ પડશે. તમે એમ કહો કે હું બેટરી ઓપરેટેડ ગાડીમાં ફરીશ તો તમે કુંભને માણી નહીં શકો. દરેક અખાડાની પોતાની મૌલિકતા છે, પોતાની વૈવિધ્યતા છે, અને એ તમે એમાં જોશો, આનંદ લેશો, એમાં ડૂબકી મારશો દરેક, તો તમને એનો કુંભનો પૂરેપૂરો આનંદ મળશે. એટલે તમે પગે ચાલવાની પૂરેપૂરી જેમ હિંમત કરીને જશો તો તમને ખૂબ આનંદ આવશે. જે લોકો જવા ઈચ્છે છે અત્યારે, તો આમ તો બધા એમ કહે કે વહેલું બુકિંગ કરાવો તો સસ્તું પડે, પણ હવે કદાચ તમારું ઇન્ટરવ્યુ જોઈને કોઈને મન થાય કે ભાઈ જવું છે, તો શું સલાહ આપશો, કઈ રીતે પહોંચે ત્યાં? જો ફ્લાઇટની ટિકિટ પોસાતી હોય તો ફ્લાઇટની ટિકિટ લઈને જાય તો ઇઝીલી પહોંચી જશે. ટ્રેનની ટિકિટ મળી જાય તો નસીબદાર છો, તમે પહોંચી જાઓ. નહીંતર હું સલાહ આપીશ કે પોતાની ગાડી લઈને જાઓ, આરામથી પહોંચી જાઓ. ત્યાં જેટલા દિવસ માણવો હોય કુંભ માણો અને પાછા આવો. રહેવાની વ્યવસ્થા માટે કોઈ પર્ટિક્યુલર એવી જગ્યાઓ છે જે તમે સજેસ્ટ કરો છો દર્શકોને? સંજયભાઈ, રહેવા માટેની ખૂબ અલગ અલગ સગવડો છે. ત્યાં કને આપણા મોટા બધા જૂના અખાડાઓ છે, એ લોકોની પોતાની અંગત વ્યવસ્થાઓ છે. જે સંપ્રદાયો છે, દરેક સંપ્રદાયની પોતાની વ્યવસ્થાઓ છે. પોતાના હરિભક્તો માટે એ લોકોએ વ્યવસ્થા કરેલી છે. સમાજોની પણ વ્યવસ્થા છે અને કોમર્શિયલ પણ વ્યવસ્થા છે. એટલે એક નાના માણસથી કરીને અબજોપતિ બધા માટેની વ્યવસ્થાઓ ત્યાં કને અવેલેબલ છે. જેવું જેનું બજેટ એ પ્રમાણે ત્યાં રહી શકે છે. સિનિયર સિટીઝન માટે કઈ સલાહ આપશો? સિનિયર સિટીઝનને મારી સલાહ એવી છે કે એમનામાં જો ફિઝિકલ ફિટનેસ પ્રોપર હોય અને એ સારું ચાલી શકતા હોય અને ઠંડી સહન કરવાની ક્ષમતા હોય તો જાય. અધરવાઇઝ ત્યાં જઈને હેરાન થાવ, બીમાર પડો તો એ તમને પોતાને કષ્ટદાયક રહેશે.